ભાઈ બધા મજામાં જશો. તો અત્યારે આપણે વાત કરશી ડિપ્લોમા જે મિત્રો અભ્યાસ કરે છે, બરાબર છે. અને ઘણા બધા મિત્રોને બેકલોગ હતી, એમાં કેટી હતી, રેડી. અને ઘણા બધા મિત્રોને એક્ઝામ પણ આપી હતી અને રીચેકમાં રીએસેસમેન્ટમાં એપ્લાય પણ કરેલું છે અને હજી રિઝલ્ટ છે ઘણાનું બાકી પણ છે. પણ મિત્રો એના માટે એક આપણે જોવા જઈએ તો તમારા જીટીયુ એક્ઝામ ફોર્મ છે એ ભરવાના પાછા આવી ગયા છે. ડિપ્લોમા હું વાત કરું છું. ઓકે, તો આપણે એના ઉપર આજે ડિસ્કશન કરશી વિડીયોમાં. બરાબર, સિમ્પલ. તો તમારે આ વિડીયો ખાસ જોવાનો છે, રેડી. અને હજી સુધી જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો રિક્વેસ્ટ છે, સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાની છે. એના થકી તમને કોઈ અપડેટ હશે, જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો હશે, એ ટુ છે ઓલ વસ્તુ છે, તમને પ્લેલિસ્ટ વાઇઝ બધું મટીરિયલ આપણી ચેનલ પર મળી રહેશે. મતલબ કેટલી છે તો પણ તમારે કાંઈ પણ જરૂર નથી, કેમ કે અમે બને એટલી કોશિશ કરશી અને આઈએમપી તો તમને આપેલ જ છે. તમારે તૈયારી કરવાની છે, ક્યાં અડકો છો તમને કહેવાનું છે. ચાલો મિત્રો, તો આપણે બધા હવે જોઈએ કે કયું એવું અપડેટ નવું સર્ક્યુલર આવ્યું છે. તો વાત કરીએ તો તમારા એક્ઝામ ફોર્મ અને જીટીયુનું ટાઈમ ટેબલ અને જીટીયુ આ ત્રણ વસ્તુ આવે ને એટલે છોકરાઓને ખબર નહીં, જીટીયુ વાળાઓને સ્ટુડન્ટને બધાને બહુ એટલે બહુ બીક લાગે કે સર શું થશે, એક્ઝામ ફોર્મ આવી ગયા, એક્ઝામ ટાઈમ આવી ગયો, સેમેસ્ટર પતી ગયું, સબમિશન થઈ ગયું, બધું થતું હોય. મિત્રો હું સમજી શકું, બટ ટેન્શન નહીં લેવાની. જેવી સિચ્યુએશન હોય એના સામે હેન્ડલ આપણે કરતા શીખવાનું છે. કેમ મારી એક ટેકનિક છે, રેડી. આ તમારે વિડીયો વિમલભાઈની એક ટેકનિક યાદ રાખવાની. કોઈ પણ અઘરું મુશ્કેલ કામ હોય ને મિત્રો, તમારે હિંમત હારવાની નહીં. આપણે મહેનત કરતા જ રાખવાની. આપણે કેમ ફ્રી ફાયર કે પબજી રમતા હોય તો સામે વાળો બંદો ગમે એટલો હોશિયાર ના હોય, આપણે બંદૂક મીન્સ કે જે કહેવાતું હોય આપણે AK-47, મને બહુ નામ તો નહીં આવડતા, બટ આપણે કેમ નવા નવા હથિયાર છે, નવા નવા ટૂલ્સ છે, અપડેટ કરીએ, મહેનત કરીએ અને લેવલ સુધી કેમ પહોંચીએ, બરાબર. કેમ કે આપણે જીતવું છે, એમાં ઇન્ટરેસ્ટ છે. તો દુનિયાને કેમાં ઇન્ટરેસ્ટ છે, મમ્મી પપ્પાને કેમાં ઇન્ટરેસ્ટ છે, તો કે અભ્યાસમાં. એટલા માટે શું કરશે કે બેકલોગ કેટી વાળા મિત્રોને હું એક સપોર્ટ આપું છું, એક હિંમત આપું છું. એક સિસ્ટમ છે આપણે ઊભી કરશી અને તમારે બધાને જીટીયુમાં ગમે એમ કરીને પાસ થવાનું છે. 70માંથી 23 માર્ક લાવવાના છે અને 23 ઉપર આરામથી અમારી ચેનલ તમને પ્રોવાઈડ કરશે. ચોલો તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ કે શું છે સર્ક્યુલર. તો ઇન્ડક્શન ફોર ધ ફિલિંગ ધ રિમિડિયલ એક્ઝામ ફોર્મ ઓફ વિન્ટર 2025ની એક્ઝામિનેશન છે. એક્ઝામ કોની વાત કરે છે તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય સેમેસ્ટર 1 અને 2 ના મિત્રોની વાત કરી છે. સેમેસ્ટર 1 અને 2 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 અને 2 એ પણ સીટુડી વાળા, રેડી. એ મિત્રોને પણ એક્ઝામ ફોર્મ છે ભરવાના છે અને બધાને રિમિડિયલ વાળા જ છે મિત્રો, રેગ્યુલર વાળું છે એનું હવે સર્ક્યુલર હવે આવવાનું છે, રેડી. તો સીટુડીમાં અભ્યાસ કરતા હો કે તમારે સેમેસ્ટર 1 2 રેગ્યુલરમાં હો, બરાબર, કે સીટુડી વાળા હોય કે એના સિવાયના હોય, જે મિત્રોને બેકલોગ કેટી છે અથવા સેમેસ્ટર 1માં અને 2માં ડિપ્લોમા પાસ નથી થયા, હવે છે એ મિત્રોને પોતાના એક્ઝામ ફોર્મ ભરવાના છે, એના રિલેટેડ સર્ક્યુલર છે. હું તમને લાસ્ટ તારીખ શું છે મિત્રો આપણે એ પણ ટેબલમાં જોઈએ, રેડી. કે તમારે આ તારીખ પહેલા તમારા જીટીયુ એક્ઝામ ફોર્મ છે એ ભરી દેવાના છે. આપણે થોડુંક ઝૂમ કરીએ તો તમારે વિસવિસ્તર દેખાય. તો ડિપ્લોમા સેમેસ્ટર 1 2 રિમિડિયલ વાળા મિત્રો અને સેમેસ્ટર 1 2 સીટુડી વાળા મિત્રો. સીટુડી વાળા મતલબ કે જે આઈ કરીને આવ્યા હોય એ મિત્રોને અને રેગ્યુલરમાં એટલે અટાણે ગમે એટલા સેમમાં હો, તમે 5મા સેમમાં હો મિત્રો તો કે ફરક ન પડે, 3જા સેમમાં તો ફરક ન પડે, 6ઠા સેમમાં ફરક ન પડે. જે મિત્રોને ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1માં અને 2માં બધા જ મિત્રોની વાત કરું તો સીટુડી વાળા હોય, રેગ્યુલર હોય, કોઈ પણ હોય. રેગ્યુલર મતલબ કે તમે હાલ 3rd માં હશો તો 5thમાં હશો એ રીતે વાત કરું છું. બટ તો જે મિત્રોને સેમેસ્ટર 1 અને 2માં બેકલોગ કેટી છે અથવા તો ફેલ છે અથવા તો એફએ ગ્રેડ છે એ મિત્રોને એક્ઝામ ફોર્મ છે એ ભરવાના છે. તો સેમેસ્ટર 1 2ની વાત કરી રિમિડિયલ વાળા માટે, બેકલોગ કેટી સેમ 1 2માં છે એને છેલ્લી તારીખ તમારે 12મા મહિનાની 30 તારીખ પહેલા તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું છે. નકર પછી 500 રૂપિયા પહેલી પેનલ્ટીથી શરૂઆત થશે, એક્સ્ટ્રા પૈસા ભરવા પડશે. સીટીડી વાળા છે મતલબ કે આઈટીઆઈ કરીને ડિપ્લોમા આવ્યા છે એટલે એ લોકોને એમસીક્યુ ખાલી આવતા હોય છે. એ લોકોને 30માં મતલબ કે બેયની સરખી તારીખ છે. તમારા ટોટલ સેમેસ્ટર 1 2માં જેટલા મિત્રો ફેલ છે ડિપ્લોમા એ લોકોને 30 તારીખ અને 12મા મહિના પહેલા તમારે જીટીયુનું એક્ઝામ ફોર્મ છે એ તમારે ભરી દેવાનું છે. શોર્ટમાં કહું ને તો આટલી વસ્તુ છે. તમે ગમે એ કરો, એક્ઝામ ફોર્મ તમારે ટાઈમસર ભરવાનું છે. હવે તમે એક્ઝામ ફોર્મ છે એ ભરો, બરાબર. અને કોઈને કાંઈ પ્રોબ્લેમ આવે, કોઈને કોઈ ન સમજાય તો મને અવશ્ય પૂછવાનું છે, હું તમને પૂરો સમજાવીશ અને હેલ્પ કરીશ. હવે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2, બરાબર છે. અને આ 2માં જે મિત્રો ફેલ છે, કોઈ પણ બ્રાન્ચનો મિત્રો હોય, આપણે કાંઈ ફરક ન પડે, બધા બ્રાન્ચ માટે છે જ.
તો જે મિત્રો ફેલ છે, પાસ નથી થઈ શકતા અથવા તૈયારી કરવા માંગે છે, તો એ મિત્રો માટે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્ન સીટુડી વાળા હશે તો એમસીક્યુનું સોલ્યુશન હશે અને બીજા હશે તેના માટે પ્રશ્ન હશે. આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં ઓલ વસ્તુ મૂકેલું છે. તો તમે સિમ્પલ જઈ અને પ્રિપેરેશન કરી શકો છો, સ્ટડી કરી શકો છો અને તૈયારી કરી અને સારી રીતે તમે એક્ઝામમાં પાસ થઈ શકો છો. કે અટકાવ છો તો મને તમારે ચોક્કસ કહેવાનું રહેશે. રેડી મિત્રો? બટ તમારે જીટીયુ એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવાની છે. જે મિત્રો હાલ ત્રીજા સેમમાં છે અને પાંચમા સેમમાં છે એ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સેમેસ્ટર 1-2 એટલે કે તમારું ફર્સ્ટ યર છે એ તમે ક્લિયર કરી નાખો જેથી કરીને તમારે આગળ પ્રોબ્લેમ ન હોય. અને આ બધું ભેગું થઈ જશે તો પછી તૈયારી કરવાની મજા નહીં આવે અને શું થશે પછી સબ્જેક્ટ ભેગા થશે તો પછી થર્ડ અને ફિફ્થ એ પણ બગડશે અથવા તમે ડિપ્લોમા પૂરું થઈ જશે ને મિત્રો કમ્પ્લીટ બરાબર છે તો પણ તમારે ઘણા મિત્રો એવા હોય કે સેમ 1 2 મેથ્સમાં ઇંગ્લિશમાં વગેરેમાં રહી જતી હોય છે એના કારણે આખો ડિપ્લોમા 3 વર્ષનું બગડતું હોય છે એટલા માટે ખાસ ધ્યાન રાખજો. હવે એક પ્રશ્ન બધાને એવો થતો હોય છે સર તમે સેમેસ્ટર 1 અને 2 માં શું કર્યું તો કે રીચેક અથવા રીએસેસમેન્ટ કર્યું છે બરાબર છે રિઝલ્ટ હજી અમારું આવ્યું નથી તો એ મિત્રોને મારી ખાસ વસ્તુ છે તમારે શું કરવાનું તો કે 30 તારીખ અને 12મો મહિનો છે જો તમારે 28 અથવા 29 તારીખ લગી વાટ જોવાની બરાબર છે રિઝલ્ટ આવી જાવ પાસ થઈ જાવ તો તમારે એક્ઝામ ફોર્મ નહીં ભરવાના બરાબર છે પછી તમને લાગે કે રિઝલ્ટ છે એ પણ હજી આવ્યું નથી અને તારીખ પણ ટાઈમ નજીક છે જવાની તૈયારીમાં છે એટલે તમારે એક્ઝામ ફોર્મ ભરી દેવાનું પાસ થઈ જશો તો તમારા પૈસા છે તમારા ખાતામાં પાછા તમને રિફંડ મળી જશે બરાબર છે પણ એક્ઝામ ફોર્મની તારીખ જાવી નહીં જોઈએ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કેમ કે આ પ્રશ્ન ઘણા તો સર તમે પાસ થઈ જઈને અત્યારે એક્ઝામ ફોર્મ અગાઉ આવી ગયું છે તો મારે શું કરવું હવે ઓકે તો આ તમારો પ્રશ્ન મેં તમને સોલ્યુશન કીધું એ રીતે તમારે કરવાનું છે અને આગળ વધવાનું છે અને મારા તરફથી અને મારી યુટ્યુબ ચેનલની ટીમ છે એના તરફથી તમને પૂરેપૂરો સપોર્ટ મળશે તમે ક્યાં અટકાવો છો જીટીયુ એક્ઝામ પ્રિપેરેશન માટે જો હવે તમે સેમ 1માં છો તો મતલબ કે પાંચમા સેમની પણ એક્ઝામ હવે એક્ઝામ ફોર્મ આવી ગયા છે અને થર્ડ સેમના પણ આવી ગયા છે મતલબ કે હવે જીટીયુ તમારી થર્ડની હશે અને પાંચમાની હશે એ બધું વાંચવું પડશે અને સેમ 1 2માં તો એ પણ તમારે ક્લિયર કરવું પડશે એટલા માટે હવે તમારી પાસે એક જ ચાન્સ છે કે તમે સેમેસ્ટર 1માં અને સેમેસ્ટર 2માં જે સબ્જેક્ટમાં ફેલ હો એ સબ્જેક્ટમાં વાંચો અને પાસ થઈ જાઓ ક્યાંય અટકાવ છો કાંઈ મટીરિયલની જરૂર છે તો મને તમે કહો કેમ કે બેકલોગ કેટી આવશે રિટર્ન થશો બધું સબ્જેક્ટ ભેગા થશે તો પછી તૈયારી કરવાની મજા નહીં આવે મિત્રો એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર છે તો એ વાત કરી તમને સમજાઈ ગઈ છે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1-2 રિમાઇન્ડરવાળા મિત્રો અને સાથે C2D વાળા મિત્રો જેટલા પણ ફેલ હોય ડિપ્લોમાના ફર્સ્ટ યરમાં આ એને લાગુ પડે છે ટાઈમસર એક્ઝામ ફોર્મ ભરી આપો તમારા પરીક્ષાની તારીખ છે એક્ઝામ ફોર્મની એ જ આવી ના જોઈએ બાકીની એટલું જ અપડેટ છે એ મેળવવા માટે તમને જીટીનું ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની ચેનલની લિંક તમને નીચે આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં તો અહીંયા જે બધા જ મિત્રો જોઈન્ટ થઈ જાઓ કંઈ જરૂર પડે તો એમાં તમને અપડેટ છે એ પણ આવી જશે અને તમારે પૂછવું તો પૂછી પણ શકો છો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને અને આ દોસ્તોને તમારા બધાને એ વિડીયો મોકલો કે જે સેમેસ્ટર 1 2માં ફેલ હોય અને બેકલોગ કેટી હોય બધા દોસ્તોને મોકલો અને તમારે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વિડીયો બનાવવો હોય આઈએમપી ઉપર રિલેટેડ કોઈ પણ A to Z તો તમારે શું કરવાનું મને અત્યારે સમય વગર કોમેન્ટ કરવાની છે હું વિડીયો બનાવી આપીશ અને તમારા આઈએમપી છે એ પણ તમારી આપણી ચેનલની પ્લેલિસ્ટ ઉપર મૂકેલા છે એ પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી રેડી આ દોસ્તોને શેર કરો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને આપણે આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે મુલાકાત લઈએ ચાલે કોઈને કંઈ પ્રશ્ન હોય પૂછવું હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો યુટ્યુબમાં પૂછી શકો છો મિત્રો ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો બટ આપણે એમ બનાવીએ બરાબર છે કે આપણે સેમિસ્ટર 1માં અને 2માં શું કરવું તો કે પાસ થવું છે એક જ ધ્યેય સાથે આપણે શું કરશું પાસ થશી અને પાસ અમારે પણ તમને કરાવવાના છે એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે એ પણ તમને શું કરશે તો કે પાસ કરવા માટે પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે કાંઈ પણ તમારે ટેન્શન લેવાની નથી ઓકે મિત્રો તો એબી સાથે હસતા રહ્યો અને જીટીયુ એક્ઝામની તૈયારી કરો અને એક્ઝામ ફોર્મ ભરી આપો રેડી કંઈ જરૂર પડે છે તો મને કહો હું રાઠોડ વિમલ અને અમારા યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને સમજાવશે અને તમારું ડિપ્લોમા ક્લિયર કરવામાં પૂરેપૂરી હેલ્પ કરશે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી યુટ્યુબ ચેનલ ઓકે થેન્ક યુ ટેક કેર બાય બાય ખાસ વસ્તુ ધ્યાન રાખજો લાસ્ટ તારીખ છે 30 એ પૂરી થાય એ પહેલાં એક્ઝામ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં રેડી કોઈને કંઈ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો કહેજો ઘણા બધા મિત્રો જે ડિટેન થઈ ગયા છે બેકલોગ કેટી છે ઘણું બધું ભેગું થઈ જાય પછી આગળ એ લોકોને જોબમાં અથવા તો ડિગ્રી કરવા જવું હોય બધી જગ્યાએ મિત્રો તકલીફ થાય છે તમારે સિનિયરને પૂછવું હોય પાંચમા સેમમાં હોય તો પણ પૂછી શકો છો થર્ડ સેમમાં એમ પૂછી શકો છો બેકલોગ કેટી આવશે તો હેરાન તમે જ થશો
એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અત્યારે તમને હું સમજાવું છું. તમને થોડુંક ભાષણ લાગતું હોય છે, બટ આ વસ્તુ ભાષણ નથી. તમારી લાઈફમાં ઉતારે એવી વસ્તુ છે. રેડી? તો વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ. ટેક કેર. બાય બાય. જય ભારત.